ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. સન્ડે મોર્નિંગ અને મોર્નિંગની સાથે સાથે છે ને આપણું જે સરપ્રાઈઝ હતું, જે હું નાની નાની વસ્તુ તમને સિક્રેટ બોલતી હતી અત્યાર સુધી, એ સિક્રેટ છે ને એ હતું કે આપણે કાલે નીકળવાનું છે ઇટલી હોલિડેઝ માટે. તો એ જ સિક્રેટ હતું જે મેં નાનું તમને લિસ્ટ બતાવ્યું હતું. એ હતું ત્યાં આપણે જે જગ્યા એક્સપ્લોર કરવાની છે એની આઇટિનરી. અને છે ને ઇટલી જઈએ છીએ, અને ઇટલીમાં કયા સિટીમાં આપણે જઈએ છીએ ને એની હું થોડી હિન્ટ આપું તમને. પણ તમને જો આઈડિયા આવી જાય ને તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો, કેમ કે આપણે જે ઇટલીના જે સિટીમાં જઈએ છીએ ને એ સિટી ઇટલીનું રોમેન્ટિક સિટીની ઓળખાણ આપે છે. તો એવું કયું સિટી છે કમેન્ટ કરજો. અને ઇટલીમાં છે ને આપણી હોલિડેઝ ખાલી હું જ નથી એન્જોય કરવાની, જોડે જોડે તમને પણ મજા આવશે. મસ્ત મારાથી જેટલું સરસ બનશે એટલું સારી રીતે હું વિડીયો બનાવીને એવરીડે અપલોડ કરીશ. તો છે ને જોવાનું ભૂલતા નહીં. અને આ ટ્રેનનો અવાજ છે ને કાંઈ સાંભળવા નહીં દે થોડી વાર. તો હા, બધાને જ ખબર છે કે ઇટલી કેટલું બ્યુટીફુલ છે. તો એમાંથી લાઈક થોડા પ્લેસ જ્યાં આપણે જઈશું ત્યાં હું મારાથી બનશે એવો બેસ્ટમાં બેસ્ટ વિડીયો બનાવીને મૂકીશ. તો તમે ચોક્કસથી જોજો, ભૂલતા નહીં, અને મારી સાથે ઇટલીની હોલિડેઝ એન્જોય કરજો. અને હા, જોડે છે ને આ ટ્રીપ રિલેટેડ હું થોડી ઇન્ફોર્મેશન એ આપી દઉં કે આ વખતે છે નોર્મલી કેવું કે ઓલ ઇન્ક્લુઝિવ હોય અમારું પેકેજ. તો આ વખતે જે ઇટલીવાળું પેકેજ છે ને અમારે ઓલ ઇન્ક્લુઝિવ નથી, અમારે ખાલી બ્રેકફાસ્ટ જ ઇન્ક્લુડ છે. તો અમારે લોકોને લંચ અને ડિનર છે ને એનો એ વ્યવસ્થા આપણે જાતે જ કરવાની છે. તો કેવું કે આપણને ઓબ્વિયસ છે કે ઇન્ડિયન આપણું જે ખાવાનું હોય ચટપટું એ મિસ થાય. પણ ઇટલી એવી જગ્યા, મતલબ એવું કન્ટ્રી છે કે આપણને ઇટાલિયન ફૂડ ભાવતું હોય, લાઈક પિઝા, પાસ્તા છે, એ બધું આપણને ભાવતું હોય. તો ત્યાં અમે જે રીતે ઇન્ક્વાયરી કરી એ પ્રમાણે અમને ખબર પડી કે ત્યાં વેજીટેરિયન ફૂડ ઇઝીલી મળી જાય છે. તો આપણે થોડો ટાઈમ કેવું કે ક્યારેક બહાર અને ક્યારેક અમે થોડા, જે મેં તમને રેડી પેકેટની વાત કરી હતી ને ફૂડના, તો અમે વિચારીએ છીએ કે રેડી પેકેટ બી લઈ લઈએ થોડા જોડે. તો આપણને ક્યારેક કેવું આપણું ચટપટું ખાવાનું મિસ થાય તો આપણે એ પણ એન્જોય કરી શકીએ ત્યાં ફૂડ. એટલે ત્યાંના ફૂડની સાથે સાથે આપણે આપણું ફૂડ થોડું લીધું છે. પ્લસ કેવું કે અત્યારે વોર સિચ્યુએશનના લીધે છે ને અત્યારે બહુ મતલબ હોલિડેઝ બધી જગ્યાએ એક્સપેન્સિવ છે જ્યાં તમે નીકળો ત્યાં. પણ લકીલી આ હોલિડેઝ છે ને અમે પ્રીવિયસલી બુક કરી હતી ઘણી. તો અમને છે ને ઘણું મતલબ રિઝનેબલ બજેટમાં, કેમકે જે સિટીમાં અમે જઈએ છીએ ને એ તો મોંઘું છે જ ઓલ ધ ટાઈમ, વોર હોય કે ના હોય ગમે તે હોય. પણ અમને સારી એવી ડીલ મળી ગઈ કે અમને છે ને એની સાથે મતલબ ફ્લાઇટ અને હોટેલ, બ્રેકફાસ્ટ એની સાથે છે. નોર્મલી આપણને કેવું એક બેગ જ ઇન્ક્લુડ હોય, પણ અહીંયા અમને છે ને 2 બેગ મળી છે. એમાં એક સાઇઝ જે આપણે ઇન્ડિયા લઈ જઈએ ને એવી મોટી બેગની સાઇઝ છે, અને એક જે હોય આપણે અંડર સીટ બેગ, તો એ છે. તો જો આવું કંઈક છે આપણું. એટલે હજી જો આજે તો મારે જોબ છે અને કાલે મોર્નિંગમાં 5 o'clock આપણે નીકળવાનું છે. તો જોબ ફિનિશ કરીને આપણે બધું હજી પેકિંગ કરવાનું બાકી છે, થોડું રેડી કરીને આપણે બધું સાઈડમાં મૂકી દીધું છે. તો એ બધું પેકિંગ કરવાનું છે, અને કાલનું થોડું જમવાનું આજે જ લઈ જવાનું છે. તો આજે સાંજે જ એ બધું જ કરવાનું છે જોબ પરથી ઘરે જઈને, અને પછી મોર્નિંગમાં આપણે નીકળવાનું છે. તો ચાલો જોડે એન્જોય કરશું આપણે ઇટલીની આ ટ્રીપ. બ્રેસલેટ તો મેં લઈ લીધું હતું બ્લેક ફ્રાઈડેની ઓફરમાં, પણ છે ને એમાં ચામ નખાવાના બાકી હતા. તો જો આજે ચામ પણ નખાવી દે. 4 ચામ નખાવ્યા છે, અને બધા જ મેં સિલ્વર નખાવ્યા, કેમ કે સિલ્વર મને બહુ જ ગમે. ચાલો બતાવું તમને. તો જો આવી રીતે આ 4 ચામ છે ને, આજુબાજુ આ બાજુ 2 અને આ બાજુ 2, 4 સિલ્વર જ છે, અને મને એ બહુ જ ગમતા હતા કેટલા ટાઈમથી. ફાઇનલી આજે લઈ લીધા. સન્ડેના 6 o'clock અને એઝ યુઝ્યુઅલ આપણે ફિનિશ કરી દીધું છે. અને ઘરે જઈને હજી છે ને કાલ માટે આપણે થેપલા અને હાંડવો બંને બનાવવાનું છે. એટલે જલ્દી ઘરે પહોંચી પાછા કામે લાગી જઈએ. અને હજી બેગ પણ ભરવાની બાકી છે, તો એ કામકાજમાં લાગી જઈએ.
અને પછી અર્લી મોર્નિંગ નીકળવાનું છે, 5 o'clockના નીકળવાનું છે. તો મને લાગે આજની નાઇટ છે ને માંડ 2-3 કલાક સૂવા મળે તો, એટલે જો જલ્દી પહોંચીને આપણે આપણા મિશન ઉપર લાગી જઈએ. જલ્દી જેમ ફિનિશ થાય ને એમ ઊંઘી જવાય જલ્દી, તો થોડું સૂવા મળે, નહીંતર સૂવા નહીં મળે બિલકુલ. શોપિંગ મોલની અંદર હતી ને ત્યાં સુધી જો ખબર ના પડી વેધર કેવું છે. એમ બહાર નીકળ્યા ને એટલે ખબર પડી કે વરસાદ આવી ગયો છે. અને અહીંયા જો ટ્રેન સ્ટેશને પહોંચીને ત્યારે ટ્રેનનું જો સ્ટેટસ બધી કેન્સલ જ છે. અહીંયા ટાઈમે ટ્રેન આવે તો સારી વાત છે. આપણી રસોઈ જો હજી ઓન ધ વે જ છે. આપણે જો અહીંયા લઈ જવાના છે ને થેપલા, તો એનો લોટ બાંધી દીધો. જો હવે થેપલા બનાવવાના ચાલુ કરું છું. વચ્ચે હાંડવો બનાવ્યો અને જમી લીધું, અને થોડો હાંડવો બહાર જ બનાવી નાખ્યો કે અમે લોકો જમી શકીએ એટલો. અને બાકીનો જો મેં અહીંયા છે ને ઓવનમાં મૂકી દીધો છે. અને મને ખબર હતી મારે હાંડવો બનાવવાનો છે, એટલે કેવું કે સેટરડેના સાંજે જ મેં પલાળી દીધું હતું. અને પછી છે ને આથો આવી જાય. અત્યાર સુધીમાં તો પ્રોપર આથો આવી ગયો, એટલે સરસ બધા વેજીટેબલ અંદર નાખીને વઘાર કરીને મૂકી દીધો. એટલે એની રીતે થયા કરશે ને. એક બાજુ મારા છે ને થેપલા બની જશે. અને હજુ ઓલરેડી 9 વાગી ગયા છે ને આપણે જે ઘણું કામ બાકી પેકિંગનું ને એ બધું. એટલે કેવું કે સોરી, પણ આજે છે ને એ બધું વચ્ચેની જે પ્રોસિજર હતી રસોઈની એ બતાવવાનો ટાઈમ નથી રહ્યો. 10 વાગી ગયા છે અને જો આપણું ક્લિનિંગ થઈ ગયું છે. વાસણનો ઢગલો કરી દીધો. અને આ બાજુ જો આપણો હાંડવો થેપલા બંને બનીને રેડી થઈ ગયું છે. પ્લેટ થોડી મેસઅપ થઈ ગઈ છે ચારે બાજુ, પણ આપણો હાંડવો સરસ બની ગયો છે. જો સામાન ગોઠવાઈ ગયો છે ઓલમોસ્ટ. આ બાજુ થોડું ને અહીંયા જો બધું મેગી ને પોપકોર્ન ને બધો નાસ્તો, થોડો નાસ્તો હજી અહીંયા પડ્યો છે. રેડી પેકેટ બી મળી ગયા છે આપણાને. અહીંયા જો આપણે થેપલાનું ને બધું પેકિંગ કરી દીધું છે. અને આ બેગ બાકી છે ને આની અંદર હવે બધો નાસ્તો જશે. 11:15 વાગી ગયા છે. અને નિલેશ જો હજી મારું કાર્ડ ત્યાં કયું હું યુઝ કરું ને એ શોર્ટ આઉટ કરે છે બધી વસ્તુ. એ કાર્ડ યુઝ કરવાનું છે કે જ્યાં ત્યાંથી છે ને કેશ રિસીવ કરવામાં છે ને ચાર્જ ના લાગે, વિધાઉટ ચાર્જ કેશ રિસીવ થઈ શકે. અને બીજું કયું કાર્ડ છે જે યુઝ કરું તો ત્યાં ઇન્ટરનેશનલ, વર્લ્ડ વાઇડ જે સેન્ટેનરનું કાર્ડ વાપરવાનું છે ને એ છે. સ્ટર્લિંગના કાર્ડમાં છે ને કેવું હોય કે ત્યાં આપણે કેશ રિસીવ કરીએ ને તો ચાર્જ નથી લાગતો. એટલે સ્ટર્લિંગનું કાર્ડ એના માટે કેશ રિસીવ કરવા માટે લઈ જવાની છું. અહીંયાથી અમે લોકોએ થોડા 100 કેશ લઈ જવાનું વિચાર્યું હતું, કરન્સી એક્સચેન્જ કરીને યુરો. પણ હવે મારે બાકી રહી ગયું છે. લેટ્સ સી, એરપોર્ટ ઉપર ચેન્જ થઈ જશે તો ત્યાં થોડો ચાર્જ લાગે વધારે. એટલે જ હું સ્ટર્લિંગનું કાર્ડ જોડે લઉં છું કે ત્યાં છે ને કેશ રિસીવ કરવામાં છે ને ચાર્જ ના લાગે, અને ત્યાં જરૂર પડે તો રિસીવ કરી શકાય. અને છે ને આપણી બેગ રેડી થઈ ગઈ છે, એવરીથિંગ ઇઝ રેડી. અને જો આપણે હેર વોશ કરવાના બાકી રહી ગયા છે, પણ એ હવે આપણે કાલે મોર્નિંગમાં જ જાગીને કરી લઈશું ને. ઓલરેડી 11:15 થઈ ગયા છે અને બહુ જ ઊંઘ આવે છે હવે. તો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. આપણે કાલે મળ્યા ઇટલીમાં. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળ્યા આપણે શું થયું નવા વિડીયોમાં કાલે ઇટલીમાં.